હા હા, એક કામ કરો ને પપ્પા, આ પેપર છે ને તો તમે રોજ વાંચો છો, બહુ નહીં વાંચવાનું. આમ પણ આ બધી છે ને રોજની એકની એક જ હોય છે, આમાં નવીન કઈ હોય છે? નવીન વાંચજો, હું તમને જણાવું. પપ્પા, હા, તમે તમારી મિલકત મારા નામ ઉપર કરવાના હતા, તો એનું શું વિચાર્યું? ક્યારે કરો છો મિલકત મારા નામે? અરે શું બેટા, આ મિલકત જે છે ને હા, એ બધી મારા ગયા પછી તારી જ છે ને. અરે ગયા પછી તો મારી જોવાની ને, પણ ગયા પછીની શું, અત્યારે તમે જીવતા છો ત્યાં મને સોંપી દો ને, એટલે મારે જરૂર પડે તો કામ આવે. ઠીક છે, એ તો બધું થશે, પણ હું એમ પૂછું છું કે આ મિલકત નામે કરવાની એટલી બધી તારે ઉતાવળ શું છે? કેમ ઉતાવળ કેમ નથી? હવે મારો દીકરો જવાન થઈ ગયો છે, દેખાતો નથી તમને? અને તમે પણ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છો. આ બધું ક્યાં સુધી માથે લઈને ફરવું છે તમારે? છોડો ને બધું, આપી દો તમારા દીકરાને. જો પપ્પા, એકવાર ઉંમર થઈ જાય ને પછી જવાબદારી અને મિલકત બધું પોતાના સંતાનોને આપી દેવું જોઈએ, સોંપી દેવું જોઈએ, જેથી કરીને એ લોકો જવાબદારી સંભાળી લે, મિલકત સંભાળી લે અને તમારાથી છે ને વજન થાય. તારી વાત તો ખરી છે કે આ બધી માલ મિલકત તને સોંપી દેવી જોઈએ, પણ હું તો એમ કહું છું આ જે કઈ મારી પાસે છે ને એ બધું હું મરીશ ને તો કઈ સાથે નથી લઈ જવાનું, અને મર્યા પહેલા હું મારા દીકરાને આપીને જ જઈશ. એટલે છે ને થોડી શાંતિ રાખો, બધું સમય થઈ રહેશે. બસ હો, બસ. મને બહુ સારી રીતના ખબર છે કે તમે આ મિલકત મારા દીકરાના નામ પર કરતા કેમ અચકાવ છો. હા, મારી સામે આ રીતે ના જુઓ, બહુ સારી રીતના ખબર છે મને. તમે એવું ચાહો છો ને કે આ દીકરો મારા એકલાનો છે, હું આંગણે લઈને આવી છું ને, એટલે તમે આ બધી માલ મિલકત તમારી દીકરી માનેલ નામે કરવા માંગો છો, પણ એવું ક્યારેય નહીં થવા દઉં. કરુણા, એવું કઈ નથી. એવું જ છે. મારા મનમાં એવું કઈ નથી, આ તો ખોટું વિચારે છે. અને મેં તને કીધું ને, મારા મનમાં એવું હોય તો આજ સુધી મેં તારા દીકરાને પ્રેમ કર્યો જ છે ને, એને જે પણ જોઈએ એ બધી વસ્તુઓ અપાવી છે, ભણાવ્યો ગણાવ્યો, બધું મેં મારી ફરજ તો નિભાવી છે. આ તો આપી દો ને મિલકત, કરી દો એના નામ પર. અરે પપ્પા, તમે મને પ્રેમ કરો છો, તમે અત્યાર સુધી મને પ્રેમ કર્યો છે, તો પછી એક કામ કરો ને, આપી દો મિલકત. શું રાહ જોવો છો તમે? અને બીજી વાત, રહી વાત માન્યાની, હવે તો એ પરણી ગઈ, એની જવાબદારી પણ તમારા માથા ઉપરથી જતી રહી, તો હવે શું કામ લમણાજી કરો છો? સીધે સીધી આપી દો ને મિલકત. અરે પણ શું તમે બંને મહા દીકરો આવીને અત્યારમાં મિલકત ચોંટી પડ્યા છો? મેં કીધું ને થોડો સમય રાહ જુઓ, બધું થઈ રહેશે. જો પપ્પા, એક વાત છે ને ધ્યાનથી સાંભળી લો, તમે છે ને આ બધી મિલકત સીધી રીતે મારી નામે કરો ને તો બહુ સારી વાત છે, નહીતર પછી એવું ના બને કે મારે ખોટે ખોટી જબરદસ્તી કરવી પડે. શું બોલ્યો તું? શું બોલ્યો તું? શું સાલા મને ધમકી આપે છે? સાલા નપાવટ, તારા બાપને ધમકી આપે છે? એક વાત કાન ખોલીને સાંભળી લે, આ તારી તે મનસા છે ને કે વહેલા મિલકત કરી આપો, આ છે તે છે, એ બધું નહીં થાય. મેં તને કહ્યું ને, સમય આવ્યો બીજો થશે, અને હવે મારા સામે શું ઘૂરીને ઉભો છે? જતો રે અંદર, એ તો બીજી વખત આ ચોપડી જશે. તું જા બેટા અંદર જા. જા. આ શું કર્યું તમે? હા, શું કર્યું? મારા દીકરા પર હાથ ઉપાડ્યો, આ જરાય સારું નથી કર્યું. હો, જોઈ લેજો તમે. જોઈ લેજો એટલે આજે તારા દીકરા પર હાથ ઉપાડ્યો છે, હવે તું પણ ચૂપચાપ અંદર જતે રહે, નહીં તો તારા પર પણ હાથ ઉપડી જશે. બસ હવે જા, એમ કીધું ને, જા. જાઉં છું હવે. મારો બેટો મારા પર હાથ ઉપાડે છે, ખબર નથી કે હું કોણ છું, અને મારો બાપ બાપની ઉપર ચોક. મમ્મી, શું થયું? શું થયું એમ? હા, જોયું નહીં શું થયું તમે? હા, પણ મારા પર હાથ ઉપાડી લીધો, અને મને તો લાગી રહ્યું છે ને કે આ ડોસો છે ને સીધી રીતે એની મિલકત મારા નામે નહીં કરે. આપણે જેટલા સમજતા હતા ને એટલા શાંત માણસ નથી. કરવાનું છે હવે બોલો. તારી વાત એકદમ સાચી છે. આ તારો બાપ છે ને આમ સીધી રીતે માને એવો તો છે જ નહીં. એને એટલું બધું ટોર્ચર કરીશું ને તો જ સીધો થશે.
તો છે ને એક કામ કરો, અમારા બાપને છે ને આજથી જ ટોર્ચર કરવાનું ચાલુ કરી દો. એટલો ટોર્ચર કરો ને કે જાતે જ કંટાળી જવો છો. જાતેથી જે એની આ બધી જ મિલકત આપણા નામ ઉપર કરી દેવો છો, એટલે કે મારા નામ ઉપર. હા બેટા, એને એટલો હેરાન કરીશ ને કે મિલકત મજબૂરન તારા નામ પર કરશે જ. અને જો આવું નહીં થાય ને તો એની દીકરી માના નામ પર કરી દેશે એ મિલકત. અને એવું હું થવાની. પણ એક વાત યાદ રાખજો, તમે જે આ મારા પપ્પાને ટોર્ચર કરો છો ને એ વાતની ભનક માન્યાને ન થવી જોઈએ. કારણ કે જો એ વાતની ભનક માન્યાને થઈ ગઈ ને તો છે ને માન્યા વચ્ચે પડશે અને અમારો બાપ આ ડોહો બધું જ એને સોંપી દેશે. અને હા મમ્મી, એક કામ કરજો ને, મારા પપ્પાનો ફોન જ લઈ લેજો, જેથી કરીને કોન્ટેક્ટ જ ના કરી શકે. હા બેટા, તું જરાય ચિંતા ના કર. આ વાતની માન્યાને ભનક પણ નહીં થવા દઉં. અને મમ્મી, એક વાર આ મારો બાપ બધી જ મિલકત મારા નામે કરી દે ને પછી છે ને પછી આજે મને થપ્પડ માર્યો છે ને એનો બદલો લઈશ. ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી મૂકીશ. અને પછી આપણે આ બધી જ મિલકત વેચીને એટલા દૂર જતા રહીશું ને કે મારા બાપને ગોતે હાથ નહીં આવે. અને ત્યાં જ આપણે આપણું નવું જીવન શરૂ કરીશું. હા બેટા, વાત તો તારી એકદમ સાચી છે. એમે આ ડોહાને છે ને દમની બીમારી છે, ઉંમર થઈ પડી છે. હવે જો એને કઈ થઈ જશે ને સિવા મારે કરવી પડશે ને એ મારે કરવી નથી. એટલે પહેલા આપણે રફુ ચક્કર થવાનું તે જે વિચાર્યું છે ને એમ જ કરીશું. સારું, ચલો અત્યારે બહુ બધી વાતો થઈ ગઈ. જો એને ખબર પડી ને તો આપણો એકેય પ્લાન કામ નહીં કરે. મારે થોડું કામ છે, હું બહાર જાઉં છું. બેસ ને. અરે મારે જવું છે બહાર. જા. અને બીજી વાતો છે ને આપણે સાંજે કરીશું. વિકાસ, મોબાઈલ મૂકો ને. અરે પણ શું થયું? 1 મિનિટ, એક મેલ કરી લઉં. હા બોલ. એક વાત કહું? બોલ ને તો. હા, પપ્પાનો મોબાઈલ આજે સવારથી બંધ આવે છે. ફોન લાગતો જ નથી, કઈ વાત જ નથી થતી, કોઈ કોન્ટેક્ટ જ નથી થતો. મને તો ચિંતા થાય છે. અરે તો શું થઈ ગયું? એમના ફોનમાં કદાચ બેટરી ઉતરી ગઈ હશે, કાં તો પછી કોઈ કારણથી સ્વિચ ઓફ થઈ ગયો હશે. અરે નહીં વિકાસ, આવું ક્યારેય ના બને. પપ્પાનો ફોન બંધ આવે, ઇમ્પોસિબલ. પપ્પાનો ફોન ઓલવેઝ ચાલુ જ હોય છે. અને સાચું કહું ને તો મને તો મનમાં અંદરથી મમ્મી અને ભાઈ ઉપર ડાઉટ થાય છે કે એ લોકોએ કઈ આડાવડું તો નહીં કર્યું હોય ને. 1 મિનિટ, આડાવડું એટલે? આ તું શું બોલે છે? શું ગાંડા જેવી વાત કરે છે? અરે તારા મમ્મી કે ભાઈ એવું કઈ શું કામ કરે? ગાંડા જેવી વાત નથી કરતી, સાચું જ કહું છું. અને એક વાત કહું તમને, અમારા મમ્મી એ છે ને મારા પપ્પા સાથે લગ્ન લાલચમાં જ કર્યા છે. એને મારા પપ્પાની પ્રોપર્ટીની લાલચ છે. અને બંને મા દીકરાને એ પ્રોપર્ટી હડપી લેવી છે. અને એનો ઈરાદો એ જ છે કે મારા પપ્પાને ભોળવી પટાવીને બધી જ પ્રોપર્ટી એના નામે કરાવવા માંગે છે. અરે પણ તો એમાં વાંધો શું છે? હવે પપ્પાએ સામેથી છે ને આ બધી પ્રોપર્ટી એમના નામે કરી જ દેવી જોઈએ. એમ પણ જતીન એમનો દીકરો જ તો છે ને. ના ના, અહીંયા જ ભૂલ થાય છે તમારી. આ તમે શું કીધું? જતીન મારો ભાઈ છે. પણ તમને ખબર છે, જતીન મારો સગો ભાઈ નથી, મારો સાવકો ભાઈ છે. અને એને કાંઈ જ નથી પડેલી મારા પપ્પાની. બસ આવી જ રીતે પટાવીને મારા પપ્પાની પ્રોપર્ટીના નામે કરીને એ લોકો એવો પ્લાન કરે છે કે મારા પપ્પાને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકે. તમને ખબર છે, પપ્પાને પણ ક્યાંક ને ક્યાંક આવું લાગે તો છે, પણ આ બધી વાતને ઇગ્નોર કરે છે, એની વાત નથી માનતા. જ્યારે હોય ત્યારે ભાઈ એની આગળ આ વાત મૂકે છે કે પપ્પા પ્રોપર્ટી મારા નામે કરી દો. પપ્પા આ વાતને ઇગ્નોર કરી રહ્યા છે આજકાલ. ઓહ, તો એવી વાત છે એમ ને? તો પછી છે ને પપ્પાએ આ લોકોના નામ પર પ્રોપર્ટી ન જ કરવી જોઈએ. એ બરાબર જ કરી રહ્યા છે.
અને આ વાત ખાલી અહીંયા જ નથી અટકતી વિકાસ. તમને ખબર છે, મેં સાંભળ્યું છે કે મારા મમ્મી મારા પપ્પા ઉપર હવે ત્રાસ ગુજારી રહ્યા છે રોજ રોજ. પપ્પાને બિચારાને પ્રેશર છે, એને સમયસર જમવાનું નથી આપતા ને દવા પણ નથી આપતા. એને હેલ્થ પણ આજકાલ સારી નથી રહેતી. બસ એનો ઈરાદો એક જ છે કે એ પ્રોપર્ટી હડપી અને પપ્પાને ઘરમાંથી કાઢી મૂકે. મને તો કઈ નથી સમજાતું. વિકાસ, એક કામ કરીએ, આપણે ચાલો ને મારા પપ્પાને આપણા ઘરે લઈ આવીએ. તારી વાત એકદમ સાચી છે. પપ્પાને છે ને આજે જ આપણે આપણા ઘરે લઈ આવશું. હું તો કહું છું અત્યારે જ જઈએ. પણ વિકાસ, મારા પપ્પા બહુ જ ખુદદાર છે. એ મને નથી લાગતું કે એની દીકરીના ઘરે આવે, કેમ કે પેલું કહે છે ને કે માવતરને એની દીકરીના ઘરનું પાણી એના ખપે. પણ કઈ નહીં, આપણે જવું તો પડશે જ. હા, આપણે જઈએ તો ખરા, પપ્પાને વાત તો કરીએ. હા સારું, મારે થોડુંક કામ છે, હું પતાવી લઉં પછી આપણે જઈએ. ઠીક છે, તમે તમારું કામ પતાવો ને હું થોડું ઘરનું કામ પતાવી લઉં, પછી જઈએ. મમ્મી, ઘરમાંથી ક્યાં ગયા? મમ્મી, બોલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. પપ્પા નથી દેખાતા મમ્મી? બહાર ગયા છે. શું કામ હતું? અને તું આમ અચાનક કેમ આવી છે, એ પણ મારી રજા લીધા વગર? બોલ. પપ્પાનો ફોન નતો લાગતો એટલે એને જરાક ચિંતા થતી હતી. ક્યાં ગયા છે? શું કામ છે એ બધું છોડને. અહીંયા કેમ આવી છે બેન તું? બોલીશ કે પછી આમ થાંભલાની જેમ ઊભી રહીશ? મમ્મી, તમે આવી રીતે કેમ વાત કરો છો મારી સાથે? આ તમે ને મારા જમાઈ કેટલા દિવસ પછી અહીંયા આંટો મારવા આવ્યા છીએ, તમને મળવા આવ્યા છીએ, અને આવકાર આપીને બેસાડવાના બદલે તમે આવી રીતે ઇન્સલ્ટ કરીને વાત કરી રહ્યા છો. શું કામ? શું કીધું તે? તારી સાથે કેમ મમ્મી આવી રીતે વાત કરી રહ્યા છે? તારી સાથે છે ને આ જ ભાષામાં વાત થાય. હા, સાંભળી લીધું મમ્મીએ શું કીધું એ? જો સાંભળી લીધું હોય ને તો હવે ચલો, દરવાજો પાછળ જ છે, નીકળી જાઓ. તું અને તારો વર બંને છે ને આ ઘરમાંથી જતા રહો. બસો જતીન, બહુ થયું તારું. અને મને અને માન્યાને આ ઘરમાં આવવાનો પૂરેપૂરો અધિકાર છે. તું કોણ છે અમને રોકવા વાળો? હે, આ ઘરનો એકલૌતો માલિક. બરાબર, તમે બંને સાંભળ્યું. આ ઘરનો માલિક છે મારો દીકરો, એટલે નક્કી કરશે કે આ ઘરમાં કોની એન્ટ્રી થશે ને કોની એક્ઝિટ થશે. એટલે તમે લોકો છે ને બરાબર કાન ખોલીને સાંભળી લેજો. જમાઈ રાજા, સંભળાય છે ને તમને? ઇનફ ઇઝ ઇનફ. જીભને થોડીક લગામ આપો મમ્મી. કઈ નથી બોલતા એનો મતલબ એ નથી કે તમે માથા ઉપર ચડીને તાંડવ કરો. અને આ તમે શું બોલ્યા? અહીંયા તમને પૂછ્યા અગર પગ નહીં મૂકવાનો. આ તમારા સપના જઈ જશે. કેમ કે મારો બાપ હજુ જીવે છે અને આ બધી જ પ્રોપર્ટી એના નામે છે અને એની મહેનતની છે. અને જ્યાં સુધી એ પેપરમાં સિગ્નેચર નહીં કરે ત્યાં સુધી આ પ્રોપર્ટી તમારા નામે થવાની નથી. અને એ વસ્તુ પોસિબલ નથી કે મારા પપ્પા તમને પ્રોપર્ટીમાં સહી કરી આપે. એટલે તમે માં દીકરો ત્યાં સુધી હવા ખાધા કરો. અરે અરે અરે, હવા તો આને બહુ ચડી ગઈ લાગે છે. અને બીજી વાત, મારી વાલી બેન માન્યા, હવા અમે નહીં પણ હવા ખાશે તારો બાપ. હા, તું જોયા કર કે તારા બાપ પાસે અમે લોકો કેવી રીતે સાઈન કરીએ છીએ. પછી છે ને આ ઘરમાંથી તું પણ જઈશ. જો કે તું તો આ ઘરમાં રહેતી પણ નથી અને કોઈ દિવસ આવી પણ નહીં શકે. એટલે આ ઘરમાં તું પણ નહીં આવી શકે ને તારો બાપ છે ને એ પણ આ ઘરમાં નહીં રહી શકે. અને તું પણ કઈ ઉખાડી નહીં શકે ને તારો આ વર છે ને એ પણ કઈ ઉખાડી નહીં શકે. નીકળ જતીન. હવે તું હાથ વટાવી રહ્યો છે. અમે લોકો પ્રેમથી વાત કરવા આવ્યા હતા, પણ મને લાગે છે કે તું પ્રેમથી નહીં સમજે. એટલે તું કહેવા શું માંગે છે? ના શું કહેવા માંગે છે તું? હાથ નહીં લગાવતો જમાઈ છું આ ઘરનો. આ તો શું થઈ ગયું? તું છે ને મારા બાપનો જમાઈ છું,
મારો નહીં. મારા પર પડ્યો, મારા પર હે? મારા પર કે હાથ પડ્યો? હજી તો ખાલી હાથ જ ઉપાડ્યો છે. જતી, હજી તું મને ઓળખતો નથી. જતી, હું છે ને તને રસ્તા પર લાવીને મૂકી દઈશ. હું મને નથી ઓળખતો. જતીન એ ખાલી માન્યાનો નહીં, મારો પણ બાપ છે, યાદ રાખજે. હવે જવા દે. એને કંઈ પણ થયું ને તો હું તને છોડીશ નહીં. હવે રહેવા દે. મને તો એવું લાગે છે કે તને છે ને આ માન્યની સાથે સાથે એની પ્રોપર્ટી પણ ગમવા લાગી છે. અરે એની વિકાસ કહો. પ્રોપર્ટી પણ જોઈએ છે. ચાલો, જોઈ લઈશ જાઓ તને. મને. અરે જોઈ લેજે ને. અહીંયા જ છું. બસ બેટા ત્યાં એમાં વાત. અરુણા શું કરે છે? અહીંયા બેસ, મારે વાત કરવી છે. શું વાત કરવી છે? અરુણા, હું તને પૂછું, આ મને ખબર મળી છે કે મારી દીકરી માન્યા અને મારો જમાઈ અહીંયા આ ઘરમાં મને મળવા માટે આવ્યા હતા, તો તે તેની સાથે ગેરવર્તણૂક કરી અને જેમ તેમ બોલી અને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. હા, તમે બરાબર સાંભળ્યું છે. એમ પણ દીકરીને પરણાવીએ ને તો દીકરી સાસરે જ સારી લાગે, એટલે એને વિદાય કરીને મેં એને પાછી ધક્કા મારીને કાઢી મૂકી. બોલો શું કરી લેશો તમે? અરે શરમ વગરની વારત, આ તો શું બકવાસ કરે છે? તો આ બધું છોડ, તમારો ફોન લઈ લીધો ને એ લાવ, મારે મારી દીકરી સાથે વાત કરવી છે. લાવ ફોન લાવ. ફોન તો તમને નહીં મળે, કારણ કે હું છે ને આજથી તમને માનસિક ત્રાસ આપવાની છું. શું માનસિક ત્રાસ? અને આ બધી વાર્તાઓ તમે તમારી દીકરીને ના કહી દો ને, એટલા માટે તમારો ફોન મેં લઈ લીધો છે, અને એ ફોન તમને ક્યારેય નહીં મળે. એટલે તું શું બોલી હમણાં? તું મને માનસિક ત્રાસ આપવા માંગે છે, એટલે તું મારી સાથે શું કરવા માંગે છે એ કહીશ મને? જાણવું છે તમારે? હા, જાણવું છે મારે. જો, જ્યાં સુધી આ બધી મિલકત, ઘર, પ્રોપર્ટી બધું જ મારા દીકરાના નામ પર નહીં થાય ને, ત્યાં સુધી તમને જમવાનું પણ ટાઈમ પર નહીં મળે અને તમારી દવા પણ તમને ટાઈમ પર નહીં મળે. તમે એટલા તડફડિયા મારશો ને કે તમે વિચારી પણ નહીં હોય. અરુણા, તને શરમ નથી આવી તે આવું બોલતા? ના. તને ખબર છે, તને બધી ખબર છે કે સમયસર હું દવા ન પીઉં ને તો મારી હાલત બગડી જાય એમ છે, મારું પ્રેશર વધી જાય એમ છે, છતાં તું આવું બોલે છે. હા, તો બોલો શું કરી લેશો તમે? અરુણા, આ મને તારી આ મગજમાં કઈ વાત ગમે છે ને સમજાતી નથી. તને બધી ખબર છે કે જો જમ્યા પછી હું દવા નથી લેતો ને તો મારી તબિયતને ખતરો છે, મારા જીવને ખતરો છે, છતાં તું આવું બોલે છે. એક વાત કહું, જો અન્ય ક્ષેત્ર ઘણી બધી જગ્યાએ ચાલે છે. તમારે જમવાનું તો બહાર જમી લેવાનું, કપડાં તમારી જાતે ધોઈ લેવાના, બરાબર? બધું કામ તમારે બેડે કરી લેવાનું. આજથી હું તમારા એક પણ કામ નહીં કરું, સમજી ગયા? એટલે તમને ઓટોમેટિક છે ને બધી તકલીફ થવા લાગશે, અને હું તો એવું જ ચાહું છું એમ પણ કે તમને અનહદ તકલીફ થાય. અરુણા, તું આ ખોટું કરી રહી છે મારી સાથે, અને તને ખબર છે છતાં તું આવું બોલે છે. અને તું શું કામ મને પરેશાન કરી રહી છે? પરેશાન તો તમે મને મા દીકરાને કરો છો. અરે આપી દો ને અમારો હક. અરુણા, તું આવું કેમ બોલે છે? અને તે શું કીધું? અરે મેં તને બધો હક આપ્યો છે. મને એક વાતનો જવાબ આપ. તું આ ઘરમાં પરણીને આવી તારા દીકરાને લઈને, પછી તારી બધી જ ઈચ્છા મેં પૂરી કરી છે, કોઈ રોકટોક નથી કરી. તારે હરવું ફરવું જે લેવું આ બધો હક તને આપ્યો છે, છતાં તું આવું કેમ બોલે છે? એટલે તમે મને કઈ બતાવો છો? હા, અને કયા હકની વાત કરો છો તમે? હા, એક રૂપિયા માટે તમારે સામે ભીખ માંગવી પડે છે અમારે? તમે હકની વાત કરો છો? હું તો કહું છું કે પ્રેમથી આ બધી મિલકત મારા દીકરાના નામ પર કરી દો, નહીતર મજા નહીં રહે. સમજી ગયા તમે? અરુણા, ચૂપ, બિલકુલ ચૂપ. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ ઘરમાં હવે તમારા માટે જમવાનું નહીં બને. બહાર જઈને જે ખાઓ એ ખાઈ આવજો, બરાબર? આ ઘરમાં તમારા કોઈ કામ નહીં થાય. અને હા, આ યાદ રાખજો, આ બધી વાત કાનો કાન જો તમારી દીકરીને કીધું ને તો એનું જીવવાનું હરામ કરી દઈશ. આ યાદ રાખી લેજો, સમજી ગયા?
વિકાસ જો પપ્પા છે ચાલો ને. પપ્પા કેમ તમે અહીંયા છો અને આ ચહેરા ઉપર ઉદાસી કેમ છે આટલી બધી? બોલો પપ્પા. હા પપ્પા, શું થયું છે? તમે કઈ બોલતા કેમ નથી? તમે આટલા ચિંતામાં કેમ છો પપ્પા? પપ્પા, બેટા, આ ચિંતા કરવા જેવી જ વાત છે. તો ચિંતા ન કરું તો શું કરું? બેટા, તને ખબર છે આ તમે બંને મારા ઘરે આવ્યા હતા ને એ પછી તારી મમ્મીનું અને તારા ભાઈનું વર્તન સાવ બદલાઈ ગયું છે. એ મને વાતે વાતે ટોર્ચર કરે છે એ લોકો. ટોર્ચર? હા બેટા, તને તો ખબર છે મને શ્વાસની બીમારી છે અને ડોક્ટરે મને સમયસર જમીને દવા લેવાનું કીધું છે અને અને સમયસર ના જમું અને દવા ન લઉં ને તો મને કંઈ પણ થઈ શકે છે. અને ખાસ વાત અત્યારે મારી હાલત એવી છે ને બેટા, હું તમને લોકોને કઈ કહી શકું એમ નથી. કહી નથી શકો એમ મતલબ? પપ્પા અમે પારકા છીએ તમારા માટે. બેટા, આ રહી વાત જમવાની, અત્યારે હું અન્ન ક્ષેત્રોમાં જઈને જમી રહ્યો છું. ઘરે જમવાનું પણ નથી આપતા એ લોકો. હે ભગવાન, આ શું વાત કરો છો પપ્પા તમે? વિકાસ, આટલું બધું થઈ ગયું પપ્પા અને તમે અમને વાત પણ ન કરી, એક ફોન પણ ન કર્યો. બેટા, હું તમને લોકોને કઈ રીતે જાણ કરું? તને ખબર છે તારી મમ્મીએ મારી પાસેથી ફોન પણ લઈ લીધો છે અને મને ધમકી આપીને કીધું છે કે આ વાત હું કરીશ ને તો માન્યાને શાંતિથી જીવવા નહીં દઉં. એટલે બેટા હું શું કરું? હું મજબૂર હતો એટલે હું કઈ નથી બોલી શક્યો. મારી દીકરી, ભગવાન. વિકાસ, જોયું ને, મેં તમને કીધું હતું ને કે પપ્પાનો ફોન એમને ક્યારેય બંધ ના આવે. અને આ લોકો આટલી બધી નીચતાને પાર કરી શકે? મારા પપ્પાના જ ઘરમાં એને હોશિયાળા બનીને રહેવું પડે છે. આટલી હદ સુધી એ લોકો તમને ત્રાસ આપે છે પપ્પા? હા બેટા, તો હું શું કરું? શું કરું એટલે? પપ્પા તમે અમારા ઘરે ચાલો ને, હવે તમે અમારા સાથે રહેશો. ચલો. નહીં બેટા, દીકરીના ઘરે હું ના આવી શકું. સમાજ શું વાતો કરશે કે એક બાપ એની દીકરીના ઘરે જઈને બેઠો છે. નહીં બેટા, હું તારા ઘરે નહીં આવી શકું. બસ પપ્પા, અત્યારે સમાજનો કોઈ વ્યક્તિ અહીં આવીને તમને નથી પૂછતો કે તમે ખાધું કે નહીં, તમે દવા લીધી કે નહીં. એટલે સમાજને મૂકો સાઈડમાં અને તમારી દીકરી સામે જોઈને વાત કરો. તમને મારા ઉપર એ દયા નથી આવતી? હું તમારું કાઈ નહીં સાંભળું, કીધું ને મારા ઘરે જવાનું છે. ચાલો વિકાસ, આપણે એને લઈને પણ જઈએ. તમારો દીકરો જ છું ને પપ્પા, હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ પપ્પા ચાલો. નહીં બેટા, તમે લોકો જીદ ના કરો. હું તમારા ઘરે નહીં આવું. તમે લોકો જાઓ, મને મારી હાલત પર છોડી દે બેટા. એમ નહીં છોડી દઉં પપ્પા. તમે મને ક્યારેય છોડી છે મારી હાલત ઉપર? હર વખતે મારા આંસુ લૂછવાઓ છો ને, તો અત્યારે હું પણ તમને એકલા નહીં છોડું. પ્લીઝ પપ્પા. બેટા તમે લોકો બસ ચૂપ. મારા સમજે તમે એક પણ શબ્દ બોલ્યા છો તો. ચાલો ને પપ્પા. ચાલો વિકાસ. પ્રમોદ અંકલ ક્યાં છો? ભાઈ પ્રમોદ અંકલ. એ પ્રમોદ અહીં આવતો. બેસ. શું છે પ્રમોદ અંકલ નું કામ તારે? આ 2-3 દિવસથી પ્રમોદ અંકલ દેખાતા નહીં. કેમ, તાર માસીનો છોકરો લાગે છે કે દેખાતા નથી? ના, પણ એમ ચોકલેટ આપે એટલે. જો પ્રમોદ અંકલ છે ને કોઈ છોકરીને લઈને ભાગી, હવે કઈ કેવું તારે? હવે કામથી બહાર ગયા છે, આવશે એટલે તને મળી જશે. હો ને, ચોકલેટ નું કામ છે ને. હા, બીજા કોઈ પાસેથી માંગી લેજે. જા, છટકો. પ્રમોદ અંકલ ચોકલેટ આપે? પ્રમોદિયો ગામના છોકરાઓને ચોકલેટું આપે છે, આ ઘરમાં પોતાનો દીકરો બેઠો છે એને મિલકત નથી આપતી. સાંભળ ને, હું તને શું કહું છું. શું? અરે સાંભળ, હવે ગુસ્સો શું કરે છે? આમ બધું ફેંકી ન દે બધું. અરે લઈ લઈશ પછી. બોલો ને, શું
ક્યારો નાખ્યો છો? હું શું કહું છું? શું અરે કહું છું? સાંભળ ને એટલે ગુસ્સો બોલ. નતા. બોલો, શું કયો છો? તારા પપ્પા 2 દિવસથી ઘરમાં નથી દેખાતા. મને લાગે છે પેલી માન્યાડીના ઘરે જ જતા રહ્યા હશે. લાગે નહીં, 100% ત્યાં જ ગયા હશે. બાકી એને સંગ્રહ કોણ બીજું? ખબર હતી કે આ ડોહો કંઈક ને કંઈક નાટક તો કરશે જ. આ સીધી રીતે માને ને એવો તો છે જ નહીં. એ તો મને ખબર જ છે, ક્યાં નથી ખબર. પણ મમ્મી, હું શું કહું છું, ગમે એમ કરીને એને હે ઘરે તો પાછા લાવવા જ પડશે ને. શું કરીશું? બેટા, આ તારા પપ્પા છે ને એને સમજાવીને મસ્કા મારીને ઘરે પાછા તો લાવવા જ પડશે. અને એટલા જ પ્રેમથી બધા પ્રોપર્ટીના કાગળ પર સાઈન પણ કરાવવી પડશે. નહીંતર આ ડોહો છે ને આપણા ભાગમાં કાંઈ નહીં આવવા દે ને આપણે હાથ ધરીને બેસી રહીશું. હું તને શું કહું છું, એક કામ કરીએ, આપણે બંને જઈને એમને મનાવ્યા અને ઘરે પાછા લઈ આવીએ. ઓહ, તમારે જવું હોય ને તો જાઓ, હું નથી આવતો ત્યાં. કેમ? કારણ કે મને ને છે ને આ માન્યાનો જે વર આ પેલો ઘરવાળો બીકલો એની સાથે જરાય જમતું નથી. હું ત્યાં જઈશ અને એ 2 શબ્દ બોલશે ને એટલે મારાથી સહન નહીં થાય. ખોટા ઝઘડા વધે અને મગજમારી થાય ને એના કરતા તમે જાઓ અને મારા પપ્પાને મનાવીએ ને ઘરે પાછા લેતા આવો. હા તો હજુ છે ને પ્રોપર્ટી નામે નથી થઈ, બાકી એનું મોઢું કોઈ ન બોલા. સારું સાંભળ, હું એકલી જ જઈ આવીશ. એમને સમજાવીને મતલબ પટાવીને ઘરે પાછો તો લઈ આવીશ. પણ એ પહેલા થોડું ઘણું કામ બાકી છે એ પતાવી દઉં. સારું. તો બી વિચારી લેજે મારી જોડે આવવું હોય. અરે મારે નહીં આવું ભાઈ. હા હવે ગુસ્સે શું થાય છે? અને આ બધું ફેંકી દે છે ઘરમાં. લે બધા સરખા જ ઘરમાં ભેગા થયા છે. ચાપો નથી. ઘડિયાળનો આવિષ્કાર કોણ કર્યો? ટાઈમ જ ન હોત તો કઈ ઉપાધિ હતી. લે, વાહ ભાઈ વાહ. હા મમ્મી જો કોણ આવ્યું છે. આપણું નસીબ 2 પગ લઈને આપણા ઘરે પાછું આવ્યું છે. પપ્પા આવી ગયા તમે. તમને ખબર છે હા તમારા વગર અમારી શું હાલત થતી હતી. હા રાતા પાણીએ રડતા હતા અમે લોકો. અરે સુધીર, તમે આવી ગયા? હા જાતે પોતે. અરે હું તમને લેવા જ આવવાની હતી. મમ્મી અરે માન્યા બેટા, આવો. હું તો તારી રાહ જોતી હતી. મારો દીકરો બોડાયો છે ને. અરે જમાઈ રાજા તમે પણ આયા છો? શું વાત છે, આજે તો મળવાનું નક્કી જ હતું. હે તો મલાઈ જ ગયું. હું સામેથી આવવાની હતી તારા પપ્પાને લેવા માટે. હે ને? હા પપ્પા, અમને છે ને તમારી બહુ યાદ આવતી હતી. હા જો અમે નક્કી કર્યું જ હતું. મમ્મી તો તૈયાર પણ થઈ ગયા હતા, બસ જસ્ટ નીકળવાના હતા ને તમે એન્ટ્રી કરી. અને હા પ્રમોદ, 100 વાતની એક વાત, હવે તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. હા, અને હવે અમે તમારા વગર રહી પણ નહીં શકીએ. તો અચ્છા, શું કહ્યું તે? હવે તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. હું આ ઘર છોડીને નહીં જાઉં. માલિક સમજા, તે સાચું કીધું. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. અને જશે ને તો તું અને તારો દીકરો, તારા દીકરાની અને તારી વિદાય તો આ ઘરમાંથી હવે જરૂર થશે. પ્રમોદ, હું તમારી પત્ની છું અને મને તમે ઘરની બહાર કાઢી મૂકશો? અને મારા દીકરાએ શું બગાડ્યું છે તમારું? કેમ આવું બોલો છો પ્રમોદ? મમ્મી, કંઈક 2 શબ્દ કહું હું? બોલ. શું કેવું તમને, પણ તોય છતાં કહી દઉં કે આ પ્રોપર્ટીની લાલચમાં તમે એટલા બધા આંધળા બની ગયા હતા કે તમે શું કરો છો એનું પણ ભાન નહોતું તમને. અને અમારા પપ્પા, જેની પાસે આટલી પ્રોપર્ટી છે, આટલી સુખ સાહેબી છે, છતાં એને બહાર જે મંદિરોમાં અન્નક્ષેત્ર ચાલે છે ને ત્યાં ખાવું પડ્યું. આટલી હદ સુધી તમે એને મજબૂર કરી દીધા મમ્મી. અરે મમ્મી, એ દિવસ યાદ કરો તમે, જે દિવસે તમે અને તમારો દીકરો ઘરની અને બહારની ઠોકરો ખાતા હતા. ખાવા માટે રોટલો નહોતો કે સુવા માટે ઓટલો નહોતો તમારી પાસે, ભિખારી જેવું જીવન જીવતા હતા તમે. ત્યારે મારા પપ્પા તમને મળ્યા હતા. એને તમારા ઉપર દયા ખાઈને આશરો આપ્યો, એક સારી એવી લાઈફ આપી અને તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં તમને લઈ આવ્યા. અરે એ વાત પણ છોડો, પણ આ તમારો નપાવટ દીકરો, જેને નથી બોલવાનો ઢંગ,
નથી કમાવાની ખબર પડતી કે નથી કોઈ સારા સંસ્કારો એનામાં. એને અપનાવીને એને આ ઘરમાં આશરો આપ્યો અને તમે એ જ માણસને બેઘર કરી દીધો. તમને દયા ના આવી મમ્મી? અરે એવી તો કઈ મજબૂરી હતી તમારી, કઈ મજબૂરી હતી કે તમારે આવું પગલું ભરવું પડ્યું? સાચું કહું ને, તમને મા દીકરા બંનેમાંથી કોઈને આ ઘરમાં રહેવાનો અધિકાર નથી. જતું રહેવું જોઈએ તમારે આ ઘરમાંથી હવે. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. માન્યું કે મારી ભૂલ માફ કરવાના લાયક નથી, પણ બે હાથ જોડીને તમારા બધાની માફી માંગુ છું. અમારી આવડી મોટી ભૂલ માફ કરી દો. અને પ્રમોદ, આ ઘરની બહાર અમને ન કાઢો. ક્યાં જઈશું મેં મા દીકરી? નહીં, હું તમને મા દીકરાને માફ તો નહીં જ કરું. નહીં માફ કરું તમને લોકોને. નહીં પ્રમોદ, પ્રમોદ, મારી ભૂલ માફ કરી દો. તમને પગે પડીને માફી માંગુ છું પ્રમોદ. અમને ઘરની બહાર ક્યાંય નહીં કાઢો પ્રમોદ. બસ ઊભી થા. આ તારા બધા નાટક બંધ કર. આ તારા નાટક હવે મારા આગળ નહીં ચાલે. અરે મેં તમારા લોકો પર દયા ખાધી કે તમને લોકોને આશરો મળે, પણ તમે લોકો આ આશ્રમને લાયક નથી. નહીં પ્રમોદ, હવે કામ કર. હવે ભૂલ નહીં થાય. તું અને તારો છોકરો બંને લબાચા ભરો અને નીકળો મારા ઘરની બહાર. બોલ ને બેટા, હવે ભૂલ નહીં કરીએ. બોલ ને તું. હવે ભૂલ નહીં કરીએ. હું ઘરની બહાર નહીં કરું. હા પપ્પા, જવા દો ને, ભૂલ થઈ ગઈ. બેટા, બસ તું કે ને તારા પપ્પાને. બસ, કોઈને કાલાવાલા કરવાની જરૂર નથી. મેં તને કીધું ને, તમારા લોકોનું સ્થાન આ ઘરમાં આવે નથી. એટલે વહેલી તકે તમારા લબાચા બાંધો અને રવાના થાવ અહીંથી. નીકળ જા. માન્ય બેટા, સમજાવો ને તારા પપ્પાને. હું નહીં ભૂલ કરું. અરે જમાઈ રાજા, સાંભળો ને, તમારા સસરાને કોને કે મને આવી રીતે ઘરની બહાર ન કાઢે. હું ક્યાં જઈશ? કહો એમને. પપ્પા, તમે છે ને બહુ મોટી ભૂલ કરી પપ્પા. અત્યાર સુધી આ લોકોને આ ઘરમાં રાખીને તમે બહુ મોટી ભૂલ કરી હતી. આજે તમે બરાબર કરી રહ્યા છો. શું બોલો છો તમે? બરાબર કહી રહ્યા છે. જે વ્યક્તિએ તમને ઘરમાં આશરો આપ્યો, જીવનમાં જગ્યા આપી, પ્રેમ આપી, અને આજે તમે લોકો એમની પ્રોપર્ટી માંથી એમને જ કાઢવા માંગતા હતા. પપ્પા, તમે બરાબર કર્યું છે. હું તમારી સાથે છું. નહીં, આવું નહીં માન્યા. કરું. માન્યા બેટા, હવે મોડું નહીં કર. અરે માનો ને આ મારી તારી મમ્મીનો હાથ પકડ અને બહાર કાઢ. અને ભાઈ તું પણ નીકળ. ચાલ હાથ પકડ. નહીં, બહાર કાઢે ને. નહીં માન્ય નહીં. નીકળ બહાર કાઢો. પપ્પા, મારી વાત તો સાંભળો. નીકળી જા. મારી વાત તો સાંભળો.